તો હવે ચોકલેટ સિસ્ટવાળું પેશન્ટ છે, એને પ્રેગ્નન્સી રાખવી છે, તો હવે એને ઓપરેશન કરાવી લેવું અને પછી પ્રેગ્નન્સી માટે આગળ વધવું કે ઓપરેશન વગર જ પ્રેગ્નન્સી રાખવી, શું કરવું? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આનો આન્સર છે વેરાયટી ઓફ ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે. Okay. સૌથી પહેલાં પેશન્ટની એજ કેટલી છે ઇમ્પોર્ટન્ટ છે. Right. પછી એમનો AMH એટલે કે એમના નોર્મલી એગ્સનો રિઝર્વ કેટલો છે Right. એના ઉપર ફેક્ટર ડિપેન્ડ કરે છે. એમની મેરિડ લાઈફ કેટલા સમયથી છે અને કેટલા સમયથી ટ્રાય કરે છે. રાઈટ. શું એમને પીરિયડ વખતે અસહ્ય દુખાવો અથવા રિલેશન વખતે અસહ્ય દુખાવો થાય છે કે નહીં, અને ચોકલેટ સિસ્ટની સાઇઝ કેટલી છે. ઓકે. આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને આપણે ડિસિઝન લઈએ કે સર્જરી કરવી કે ન કરવી. પણ ડેફિનેટલી બધા કેસીસમાં સર્જરી કરીને જ આગળ વધવું એવું જરાય જરૂરી નથી. ઇવન સર્જરી વગર પણ પ્રેગ્નન્સી રહી શકે છે જો પેશન્ટ પ્રોપરલી સિલેક્ટેડ હોય કે ભાઈ એને ફેવરેબલ ફેક્ટર્સ હોય ને આપણે એને ટ્રાય કરાવીએ તો.